મીડિયા જગતમાં આ ક્ષણ સૌથી અનોખી, સૌથી અલગ અને સૌથી ખાસ સાબિત થવાની છે। એક એવો સુપર એક્સક્લુઝિવ રિપોર્ટ જે દરેક વ્યક્તિએ જોવો જોઈએ। એક એવો રિપોર્ટ જેની તમામ માહિતી આજે પણ ગૂગલ પર શોધવાથી પણ નહીં મળે। અંડરવર્લ્ડની દુનિયાનો પોતાનો એક ઇતિહાસ રહ્યો છે, જેમાં સૌથી મોખરે એક નામ રહ્યું છે। એ નામ એટલે ડોન દાઉદ ઇબ્રાહિમ કાસ્કર। અત્યાર સુધી અગણિત કહાની, અનેક ફિલ્મો, વિવિધ વેબ સિરીઝમાં દાઉદ ઇબ્રાહિમ અને ડી કંપનીની અલગ અલગ સ્ટોરીઝ બની છે, પરંતુ આજે વિકિપીડિયા પર ક્યારેય ન લખાયેલી અને ગૂગલમાં સર્ચ કરવા છતાં પણ ન મળતી એવી ડોનની એ સુપર એક્સક્લુઝિવ કહાની જાણીશું। નમસ્કાર, હું છું દિવ્યા। 18 ડિસેમ્બર જ્યારે ફરી એકવાર દાઉદ નામની ચર્ચા દેશભરમાં થઈ। ખબર દાઉદના મોત સાથે જોડાયેલી હતી, પરંતુ આ ચર્ચાએ એક સવાલ પણ ઊભો કર્યો કે દાઉદનું મોત થઈ પણ જાય તો કેવી રીતે ખબર પડે કે દાઉદ જ છે? અને આજનો આ સુપર એક્સક્લુઝિવ રિપોર્ટ એટલે આ જ સવાલનો જવાબ। આજે જાણીશું એ કહાની જે દાઉદના દેશમાંથી ફરાર થવાની તરત પહેલાની છે। આજે જાણીશું એ કહાની જે ડોન દાઉદના ગુજરાત સાથેના સૌથી અજાણ્યા કનેક્શનની છે। આજે જાણીશું એ કહાની જે ડોન દાઉદના અસ્તિત્વ સાથે સીધી રીતે જોડાયેલી છે। ડોનના અસ્તિત્વ સાથે જેનું સીધું કનેક્શન છે અને એ જ કનેક્શન દોરી લાવે છે તેને સીધું જ ગુજરાત સુધી। આજ કહાની વિશે આજે વાત કરીશું ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે, કે જેઓ દાઉદ ઇબ્રાહિમ અને અંડરવર્લ્ડ પર ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગનો બહોળો અનુભવ ધરાવે છે અને સાથે જ એક વરિષ્ઠ પત્રકાર પણ છે। સાથે જ આપણી સાથે જોડાશે દાઉદના ગુજરાત કનેક્શનના સાક્ષી એવા વલ્લભભાઈ શાહ। તેમની પાસેથી પણ જાણીશું દાઉદની ક્યારેય ન બહાર આવેલી એ કહાનીના અંશો। અને આપણે આજે એ તમામ ચર્ચા કરવાના છે અંડરવર્લ્ડ ડોન દાઉદને લઈને અને આજના આ સુપર એક્સક્લુઝિવમાં। આ એક એવી કહાણી છે કે જે ક્યારેય કોઈએ લખી નથી, ના તો કોઈએ વાંચી છે, ના કોઈ ફિલ્મમાં આવી છે, ના વેબ સિરીઝમાં આવી છે, ન વિકિપીડિયા પર લખાય છે કે ન પછી ગૂગલ પર સર્ચ કરવાથી મળે છે। એ કહાની વિશે આજે જાણવું છે। એ કહાની સીધું જ દાઉદને ગુજરાત સાથે કનેક્શન ધરાવે છે અને આ જ કહાની વિશે આજે વાત કરવી છે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે પણ, કે જેઓ દાઉદ ઇબ્રાહિમ અને અંડરવર્લ્ડ પર ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગનો બહોળો અનુભવ ધરાવે છે। વિવેકજી, આપનું સ્વાગત છે। અંડરવર્લ્ડ અને દાઉદ અંગે આપે અનેક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ્સ કર્યા છે, તેમાંનો એક હિસ્સો એટલે દાઉદ ઇબ્રાહિમની એ અનટોલ્ડ સ્ટોરી, જેના આપ પત્રકારત્વની રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ સાક્ષી રહ્યા છો। આજે ગુજરાતને અને દેશને પણ એ કહાની સાંભળવી છે આપના પાસેથી। બિલકુલ દિવ્યા, આ હાથમાં જે મારા હાથમાં એક સ્ક્રિપ્ટ છે અને આ સ્ક્રિપ્ટ ઉપર લગભગ 20 વર્ષથી કામ કરતા હતા અને આજે જે આ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અમે બતાવવા જઈ રહ્યા છે આખી કહાની, એ કહાની જેમ તમે કીધું કે ગૂગલમાં સર્ચ કરવાથી બી નહીં મળે। એ કહાની જેના ઘણા બધા કનેક્શન છે, જેના ઘણા બધા પાસાઓ છે, એ 20 વર્ષની આખી રિપોર્ટ આ હાથમાં છે અને એને અંદર ઘણી બધી કનેક્શન છે। પણ આજે પહેલું ચેપ્ટર આપણે ખોલીશું અને એ ચેપ્ટર છે દાઉદ ઇબ્રાહિમનું ગુજરાત કનેક્શન। પણ દાઉદ ઇબ્રાહિમનું ગુજરાત કનેક્શન જોવા પહેલા આપણે મુંબઈના બોમ્બે, ત્યારે બોમ્બે કહેવાતું હતું, એનો 1970નો દશક જોવો પડશે। 1970નો દશક એટલે એક ટ્રાન્સફોર્મેશનનો દશક હતો। મુંબઈ, જે મુંબઈ આજે દેખાય છે એવી મુંબઈ નહોતી। મુંબઈ ત્યારે ચકાચોદ માયાનગરી બનવા જઈ રહી હતી। બોલિવૂડના સિતારાઓની ચકાચોદ, ગાડીઓની ચકાચોદ, ઘણી બધી વસ્તુઓ, સોના ચાંદી, એક તરીકેથી ટ્રાન્સફોર્મેશન આખા મુંબઈનું થઈ રહ્યું હતું અને એ જ ટ્રાન્સફોર્મેશન જ્યારે થતું હતું
ત્યારે મુંબઈના અંડરવર્લ્ડ, મુંબઈ એક એવી નગરી છે જેના ઉપર આધિપત્ય જમાવવા માટેથી વર્ષોથી સ્ટ્રગલ થાય છે, આજે બી થાય છે. અને એ સ્ટ્રગલ હતું ત્યારે હાજી મસ્તાન અને કરીમલાલાને વચ્ચેનું. હાજી મસ્તાન એટલે મસ્તાન ગેંગ અને કરીમલાલા એટલે પઠાન ગેંગ. આ બેને વચ્ચે એક જબરદસ્ત યુદ્ધ હતું અને એ યુદ્ધ હતું મુંબઈનો વર્ચસ્વ કોણ જમાવશે. એક બીજા અંડરવર્લ્ડ ડોન હતા વરદરાજન, જે સાઉથ ઇન્ડિયાથી મુંબઈમાં વસેલા અને એમનું બી એટલું જ વર્ચસ્વ એ જમાવતા હતા. એના હાથના નીચે ઘણા બધા ડોન હતા, પણ આ મુખ્ય તત્વ આપણે જોઈએ તો હાજી મસ્તાન, કરીમલાલા અને વર્ધાભાઈ કહેવાતા હતા ત્યારે, જેના ઉપર દયાવાન પિક્ચર બી બની છે. તો એ વર્ધરાજન, આ 3 લોકોના મોટા નામ હતા. એમનો જમાનો ખતમ થઈ રહ્યો હતો અને ત્યારે એમને જોયું કે ભાઈ અમારી ગેંગ આગળ વધવા માટે એક નવી પેઢી ઊભી કરવી પડશે. તો એમાંથી જે ખાસ લોકો હતા, તો હાજી મસ્તાન ના નીચે દાઉદ ઇબ્રાહિમ કામ કરતો હતો અને દાઉદ ઇબ્રાહિમ બહુ શાર્પ વ્યક્તિ હતો. બિઝનેસમાં ભણેલો ગણેલો વધારે નહોતો, પણ બહુ શાર્પ હતો અને એ લઈને હાજી મસ્તાનની આખી ગેંગ ઉપર એને ધીરે ધીરે પ્રભુત્વ જમાવવાનું ચાલુ કર્યું. એ જ રીતે કરીમલાલાની પઠાણ ગેંગ હતી, ત્યાં આલમજેબ એટલે એની હાઈટ બોડી હું તમને બતાવું તો લગભગ 6.5 ફીટનો અને 100 કિલોથી વધારે વજન ધરાવતો આલમજેબ પઠાણ પહેલવાનના નામે એને ઓળખાતો હતો. અને દાઉદ ઇબ્રાહિમની વાત કરીએ તો દાઉદ ઇબ્રાહિમ ખૂબ સ્માર્ટ, હેન્ડસમ અને સોના ચાંદી નવી ઇમ્પોર્ટેડ ગાડીઓનો શોખીન અને એવું વ્યક્તિત્વ ધરાવતો હતો. એ બંને વચ્ચે એક એવો દોર હતો જે હાજી મસ્તાન અને કરીમલાલાના સમય નહોતો. એટલે હાજી મસ્તાન અને કરીમલાલા કરતા હતા ખોટા જ ધંધા, પણ એમના ખોટા ધંધામાં બી અસૂલ હતા. કોઈ નિર્દોષને મારવાનું નહીં, લોકોની મદદ કરવાની, એના સાથે સાથે ડ્રગ્સનું નામો નિશાન શહેરમાં નહીં આવવા દેવાનું, કોઈ બી પ્રકારના ખોટા કામોને સપોર્ટ નહીં કરવાનો. આ બધી જ વસ્તુઓ કરીમલાલામાં બી હતી અને હાજી મસ્તાનમાં બી હતી. અને એ જ કારણ હતું કે કરીમલાલા અને હાજી મસ્તાનને પબ્લિકનો સપોર્ટ ખૂબ હતો. પણ દાઉદ ઇબ્રાહિમ અને આલમજેબ આ એવા ક્રૂર રાક્ષસ પ્રવૃત્તિના લોકો હતા જેમને લોકોના ઇમોશન ક્યારે નહીં જોયા. એમને જોયું કે કેવી રીતે ગમે તે કરીને આપણું પ્રભુત્વ જમાવવાનું છે અને એ પ્રભુત્વ જમાવવા માટે એકબીજાને કેટલા બી લોકોને મારવા પડે તો મારી નાખવાના હતા, કેટલા બી નિર્દોષોને ખૂન બહાવવું પડે તો બહાવવાનું હતું. જેટલા વધારે એક્સટોર્શન કરી શકે એટલા વધારે એક્સટોર્શન એ લોકો કરતા હતા. દાણ ચોરીનો એ સમય હતો જ્યારે ગલ્ફ કન્ટ્રીઝમાંથી દાણ ચોરી થતી હતી અને એ દાણ ચોરી સોનાની, ચાંદીની, ડ્રગ્સની, એના સાથે સાથે આપણે જો વાત કરીએ તો ઘડી, ઘણી બધી વસ્તુઓ, ઇમ્પોર્ટેડ વસ્તુઓને ત્યાંથી દાણ ચોરી થઈને ગુજરાતના વિવિધ બંદરો પર, દમણના બંદર ઉપર, સલાયા બંદર ઉપર, બધી જગ્યા ઉપર વસ્તુ માલ ઉતરતો હતો. મુંબઈમાં કારણ કે કસ્ટમ વિભાગ બહુ પાવરફુલ હતું એટલે ત્યાં એટલું કરવું શક્ય નહોતું, એટલે ગુજરાતનો સહારો એ લોકો લેતા હતા. એ સમયે ગુજરાતમાં લલ્લુ જોગી અને શુકરનારાયણ બખિયા, શુકર બખિયા કહેવાતા હતા, એ બંને દમણના કિંગ કહેવાતા હતા અને બંને દાણ ચોરીમાં જબરદસ્ત એક નંબરે કહેવાતા હતા. દાઉદ ઇબ્રાહિમને સપોર્ટ લલ્લુ જોગીને તરફથી મળ્યો અને એ જ કારણ હતું કે દાઉદ ઇબ્રાહિમ ધીરે ધીરે એને પોતાની ગેંગ જમાવવાનું ચાલુ કર્યું અને હાજી મસ્તાનને એને ઓવરસીટ કરી દીધો. હાજી મસ્તાનથી છુપાવીને ઘણા બધા કાર્યો ચાલુ કર્યા અને કરીમલાલાથી છુપાવીને આલમ જેવી ઘણા બધા કારસ્તાન ચાલુ કરી દીધા. હવે આ એ સમય હતો. હવે આપણે સીધા આવી જઈએ કે મુંબઈ ઉપર આધિપત્ય જમાવવા માટે એ સમયે દાઉદ ઇબ્રાહિમ અને આલમજેબની બંનેની ગેંગ સામસામે હતી. હવે વાત કરીએ આપણે ગુજરાત કનેક્શનની. સીધા ગુજરાત આવીએ અને આ યર હતો 1983 નો, 1983, જ્યારે સલાયા બંદર ઉપર દાઉદ ઇબ્રાહિમનો સૌથી મોટો જખીરો આવવાનો હતો અને કસ્ટમ વિભાગની ટીપ મુંબઈથી મળેલી. એવું કહેવાય છે કે હાજી મસ્તાને જ દાઉદ ઇબ્રાહિમને આ માલની ટીપ આપેલી, કારણ કે દાઉદ ઇબ્રાહિમે હાજી મસ્તાનને ઓવરટેક કરી દીધો. અને એવું બી કહેવાય છે કે પઠાણ ગેંગે દાઉદ ઇબ્રાહિમને પતાવવા માટે આ ટીપ આપેલી.
દાઉદ ઇબ્રાહિમ ક્યારે કોના ઉપર ટ્રસ્ટ ના હતો કરતો, એટલે આખું કેવી રીતે માલ પકડાયો અને કેવી રીતે જે પકડાયેલો માલ છે એને છોડાવવો છે એ દ્રષ્ટિકોણથી એને સાથે એના 3 બીજા સાગરીતોને લઈને લાલ કલરની હોન્ડા એકોર્ડ ગાડીમાં સલાયા ગયો હતો અને ત્યાંથી પાછો આવી રહ્યો હતો. મકરપુરા વિસ્તારમાં, બરોડાના મકરપુરા વિસ્તાર એટલે બરોડા ડેરીના આજુબાજુના વિસ્તારમાં જ્યારે નીકળતા હતા ત્યારે પાછળથી એક વ્હાઇટ કલરની એમ્બેસેડર કાર આવી અને એને જોઈ અને દાઉદને એના સાથે હાજી ઇસ્માઇલ હતો, એને ખબર પડી ગઈ કે આ આલમગીરની ગાડી છે. એટલે બંને ઓવરટેક કરીને એકદમ ફિલ્મી સ્ટાઇલમાં જે રીતે થાય એ જ રીતે બંનેને વચ્ચે અથડામણ થઈ, જબરદસ્ત ગોળીબાર થયો અને એ ગોળીબારમાં બંને સાઈડમાં ઇન્જરીઝ થઈ અને એક ઇન્જરી જે છે હાજી ઇસ્માઇલના હાથમાં ગોળી વાગી અને બીજી ગોળી છે એ દાઉદ ઇબ્રાહિમને ગરદન પાછળથી અડીને નીકળી ગઈ એટલે એને ત્યાં મોટી ઇન્જરી થઈ હતી. ખૂબ ખૂન નીકળતું હતું ને એ બધી વસ્તુ જોઈ ને જ્યારે સામસામે ખૂબ ફાયરિંગ થવા લાગી, બંને પાસે હથિયાર હતા, તો આલમજેબ ત્યાંથી નાસી છૂટ્યો એની ગેંગ વ્હાઇટ કલરના એમ્બેસેડરમાં એમ સમજીને કે દાઉદ ઇબ્રાહિમને ગોળી વાગી છે અને દાઉદ ઇબ્રાહિમ મરી ગયો છે. પણ દાઉદ ઇબ્રાહિમ મર્યો નહોતો. દાઉદ ઇબ્રાહિમને જ્યારે આ વસ્તુ પોલીસને ખબર પડી તો જે લોકલ પોલીસ હતી એ આવી અને દાઉદ ઇબ્રાહિમને પકડીને સયાજી હોસ્પિટલમાં લઈને ગયા અને ત્યારે દાઉદને પ્રાથમિક ટ્રીટમેન્ટ થયું. એના બાદ એણે એવું બયાન આપ્યું કે અમે મુંબઈના વ્યાપારી છીએ અને લૂંટેરાઓ આવ્યા અને ફાયરિંગ કરીને અમારા પાસેથી માલ લૂંટીને જતા રહ્યા છે. એ સમયે ગુજરાત પોલીસને નહોતી ખબર કે આ બહુ મોટો અંડરવર્લ્ડ ડોન છે, કેમ કે એ સમયે મોબાઈલ નહોતું, ઇન્ટરનેટ નહોતું, તો કમ્યુનિકેશનનો જબરજસ્ત અભાવ હતો. પણ દાઉદ ઇબ્રાહિમ જ્યારે આવ્યો ત્યારે એને હાવ ભાવ બધું વસ્તુ જોઈને લાગ્યું કે આ બહુ મોટો વ્યક્તિ છે. અલગ અલગ અધિકારીઓ આવ્યા, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ચિત્તરંજન સિંહ જે આપણા ડીજીપી બી હતા, પીકે દત્તા સાહેબ, એ બી આપણા ગુજરાતના બાહોશ ઓફિસર કહેવાય છે. એ બધા લોકોએ આવીને દાઉદ ઇબ્રાહિમના ઇન્ટરોગેશન કર્યા. દર વખત દાઉદ ઇબ્રાહિમના જે સ્ટેટમેન્ટ આવતા હતા અને હાજી ઇસ્માઇલના જે સ્ટેટમેન્ટ આવતા હતા એ સ્ટેટમેન્ટમાં તફાવત આવતી હતી અને એ તફાવતને કારણે એમને શક થયો અને ટ્રીટમેન્ટ ત્યાં ચાલુ રાખ્યું અને બધા જ સોર્સેસ લગાવી દીધા કે આ વ્યક્તિ કોણ છે જે આટલો સ્માર્ટ, આટલો જબરદસ્ત વ્યાપારી પણ આને કોઈ ઓળખતું નથી. આ વસ્તુ ધીમે 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 આગના જેમ ફેલી ગઈ અને એક દિવસ એવો આવ્યો 2 કે 3 દિવસ પછી કે આખી અંડરવર્લ્ડની દુનિયામાં અને આ એક માત્ર એવો દિવસ આવ્યો જે દિવસે એક સાથે ભારત દેશમાં કામ કરતા બધા અંડરવર્લ્ડ ડોન એક સાથે વડોદરા આવી ગયા અને બધા જ ઇમ્પોર્ટેડ ગાડીમાં વ્હાઇટ કલરની ચકાચક એમની ડ્રેસ અને એક રિવોલ્વર બધા પાસે હતી. આ બધી જ વસ્તુઓ જ્યારે જોઈ ત્યારે પોલીસને શક થયો કે આ કોઈ મોટો ગેંગસ્ટર છે જેના કારણે આટલા બધા એમને મળવા માટે લોકો આવી રહ્યા છે. પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે આ વ્યક્તિ કોઈ બીજો નહીં પણ મુંબઈનો ડોન દાઉદ ઇબ્રાહિમ છે. અને ત્યારે બધા, કેમ કે દાણચોરો બધા આવ્યા હતા ત્યારે કસ્ટમ વિભાગને અધિકારીઓને લેવાયા અને બાકી બધા અધિકારીઓને લેવાયા અને બધા લોકોએ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી. આ ઇન્વેસ્ટિગેશનના દરમિયાન એકચ્યુઅલમાં દાઉદ ઇબ્રાહિમ દાઉદ જ છે એવું કેવી રીતે એ પોલીસને ખબર પડી હતી? હોસ્પિટલમાં શું એવું કંઈ થયું હતું એના કારણે? ઘણી બધી વસ્તુ થઈ હતી. પહેલી વસ્તુ કે લોકો અલગ અલગ ભેષ બદલીને દાઉદ ઇબ્રાહિમને મળવા જતા હતા. એમાંથી લલ્લુ જોગીની વાઈફ નર્સ બનીને ગઈ હતી. અચ્છા. તો પોલીસને ખબર પડી ગઈ કે જો આ નર્સ બનીને જાય છે તો દાણચોરો કેમ આટલા બધા આને એક્સાઇટેડ છે આને મળવા માટે. બીજી એક ઘટના એવી બનેલી કે એક બુરખા પહેરીને એક મહિલા આવેલી, એ દાઉદ ઇબ્રાહિમને કોઈક ચિઠ્ઠી આપતી હતી ને એ ચિઠ્ઠીના એ સમયે જે SRP ના જવાન હતા એમને ચિઠ્ઠી પકડી લીધી અને પેલી મહિલા ત્યાંથી ભાગી ગઈ અને એને અંદર લખેલું હતું બધા જ હિસાબો. અને એ જ્યારે રસીદ આમને પાસે પહોંચી ચિઠ્ઠી એટલે ખબર પડી ગઈ કે આ ડોન છે. એને પછી ઇન્ટરોગેશન થયું, એને કીધું કે મારું નામ દાઉદ ઇબ્રાહિમ છે. પછી એને કીધું કે મારા ઉપર અટેક થયેલો, અટેક આલમજેબે કરેલો ને આલમજેબ નાસી છૂટ્યો. આ આખી વસ્તુ થઈ. એ દરમિયાન હવે વલ્લભભાઈ જોડે આપણે વધારે પૂછીશું કારણ કે એ સમયે
વલ્લભભાઈનું ઇન્ટ્રોડક્શન આપણે કરીએ તો વલ્લભભાઈ ગુજરાતના બાહોશ ફોટો જર્નલિસ્ટ છે. એમને જેટલા વખાણ કરો એટલા ઓછા છે કે વર્ષોથી વલ્લભભાઈએ આપણી ફોટો જર્નલિઝમથી લોકોને સત્ય બતાવ્યું છે. વલ્લભભાઈ આપણી સાથે જોડાય છે. વલ્લભભાઈ નમસ્તે. નમસ્તે ભટ્ટ સાહેબ, નમસ્તે. વલ્લભભાઈ, આપના શબ્દોથી જાણવું છે. તમે જે ઘણી બધી વાતો બહુ સાચી કરી સાહેબ. આજે આપનેથી એ જાણવું છે વલ્લભભાઈ કે જે તે સમયે તો અમે અહીંયા હાજર નહોતા, અમે તો નાના છોકરાઓ હશું, પણ તમે એ ટાઈમ ઉપર ફોટો જર્નલિસ્ટ હતા અને તમે જે માહોલ જોયો એવો વડોદરામાં શું આખા દેશમાં એવો માહોલ ક્યારે સર્જાયો નહોતો. તો તમારે શબ્દોથી દર્શકોને જણાવો કે એ સમયે કેવો માહોલ હતો અને શું હરકતો થઈ રહી હતી એ સમયે. હા સાહેબ, એવું હતું કે જ્યારે એસએસજી હોસ્પિટલમાં દાઉદને લાવવામાં આવ્યો એ ટાઈમે ખબર નહીં દાઉદ, પણ તમે કહો રેડ કલરની રેડ ગાડી હતી હોન્ડા, એ એટલી સખત બધા લોકો દર્દીઓ છે જોવા લાગ્યા કે સાલી આવી ગાડી કઈ આવી જોરદાર. એ લોકો કે બહુ મોટા માણસને વાગ્યું છે, ગોળી વાગી છે. તો ત્યાં અમારો એક ખબર રિપોર્ટર જે કોલેજ દવાખાનામાં જાય એસએસસીમાં રિપોર્ટિંગ કરવા, કે વલ્લભભાઈ આ રૂમમાં કોઈ છે મોટો માણસ, તમે આવી જાઓ ફોટો પાડવા. એટલે પહેલાં તો અમે આ દત્તા સાહેબને બધા પકડ્યો તો કોઈ ઇસ્માઇલને, એટલે અમે એને કોઠી કચેરી સીપી ઓફિસની સાહેબમાં લાવ્યા હતા. એટલે પહેલાં એના ફોટા પાડવા અમે ગયા કે આ એની જોડે હતું, આ તે તપાસ કરો. પછી અમે ગાડી લઈને દત્તા સાહેબને બધા તમે કીધું બરોડા ડેરીની આગળ પોર લગીને ગયા તો લોકેશન પેલું બતાવે નહીં કે અહીંયા હતું સાહેબ, અહીંયા વાગી. પછી અમે પાછા આવ્યા તારે ખબર પડી કે એસએસજીમાં એક જણ છે તે દાખલ આ જગ્યાએ, કોઈને બહુ ખબર નહીં, બીજા મીડિયાવાળાને ખબર નહીં. તો હું જ્યારે મને શું ખબર કે આ માણસ દેખાવમાં ખુલ્લો હતો, ગોરો હતો, એકદમ સ્માર્ટ હતો, ફાઈ સિગરેટ પીતો હતો અને એક બાજુ બ્લડ ચડતું હતું એને. એટલે હું એની સામે જઈને શાંતિથી કેમેરો કાઢતો હતો. એટલે એને નજર પડી તરત, એ ભાઈ શું કરે છે, એ ફોટો પાડવાના સાહેબ, તમે ગોરી વાગી. એ અમારા બે જણની એટલી બોલાચાલી થઈ, એને મેં બૂમો પડાવી ડૉક્ટર કહીને. એટલામાં જ પોલીસ એન્ટ્રી મારી અને તોય થોડી બોલાચાલી. બધી નર્સો બી છે ને એની ફેવર કરવા લાગ્યા કે ભાઈ આ દર્દી ઇન્જર્ડ છે, રીતે બ્લડ ચડે છે, તમે. મેં કહ્યું આ તો સિગરેટ પીએ છે. તો મને કેટલી ગારવાલી કે અખબાર મેં તેરા ફોટો આવી ગયા, તું જાણતા મેરે કો, આમ તેમ. અને પછી એસપી અમારા હતા પીસી ઠાકોર, એ આવી ગયા, પોલીસ આવી ગઈ. તો મને કે કલ લેના રિક્વેસ્ટ કરતા હું, તો મેં નીકળ ગયા. પછી બીજે દિવસે ખબર પડી. હલો જી સર, આપનો અવાજ આવે છે, આપ બોલી શકો છો સર. બીજે દિવસે ખબર પડી, બોલો. બીજે દિવસે ખબર પડી કે આ જગ્યા પર હું ગયો તો અને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો દાઉદ હોસ્પિટલમાંથી. અને પછી ત્રીજા ચોથા દિવસે વડોદરાના જે દાઉદ જે ભાઈ હશે એને દુનિયાભરના ભાઈ લોકો, એટલે ગુજરાતના મોસ્ટ ઓફ બધા મળવાયા. લલ્લુ જોગી આવ્યો, અનિરુદ્ધ જાડેજા આવ્યો, પછી એક જોગેશ્વરીનો શેટ્ટી દાદા, અને એ બધા ડાન્સરોની કનેથી તમે કીધું ને રિયોલો પકડાતી હતી. પોલીસ સ્ટેશન એસએસસી હોસ્પિટલના ગેટ પર બધાની ઇન્ક્વાયરી ચાલે તો પકડી લેતા હતા. અને દાઉદને લલ્લુ જોગીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. અને સહેજગંજની બહાર જે ગાડી પોલીસ ચોકી છે સહેજગંજ, ત્યાં આ લાલ હોન્ડા ગાડી મૂકી હતી. લોકો ગાડી જોવા માટે ઉમટાતા હતા. આવી ગાડી જોઈ નથી 40 વર્ષ પહેલા. બિલકુલ વલ્લભભાઈ, એક બીજી વાત કરતા અનિરુદ્ધ જાડે આપનેથી જાણવા માંગીશું કે જ્યારે આ બધા લોકો કોર્ટમાં હાજર થયા હતા, બધા દાણચોરો એક સાથે, અને પોલીસે એક સાથે 25 સ્મગલરોની ધરપકડ કરી હતી અને કોર્ટમાં લઈ ગયા હતા, ત્યારે કેવો માહોલ હતો? કે આવો તો ક્યારેય બન્યું જ નહોતું કે ગુજરાતના અને આખા દેશના ટોપના સ્મગલરો દાઉદને મળવા આવે અને બધા કોર્ટમાં પોલીસે એક સાથે 25 રિવોલ્વર અને કેટલા કારતૂસ સાથે એક સાથે પકડી પાડ્યા હતા.
પકડ્યા, હા, એ બધાને જોવા મળે, લોકો ઉમટતા હતા. અને મારી બેનનો તો એક ફોટો હતો કે જાડેજા અને બીજો એક હતો ઇસ્માઇલ, એ લોકો હાથે નીકળતા કોર્ટમાંથી, લાલ કોર્ટમાંથી. તારો ફોટો મેં પાડ્યો હતો. અને લલ્લુ જોગીના તો મારા સંદેશમાં પહેલા પાન પર ફોટા છપાયા હતા. જ્યારે હું સંદેશમાં જ્યારે કામ કરતો હતો ને, તો 2 પાનનું પેપર હતું અને આખું પેપર અમદાવાદથી નીકળતું હતું. તો અમારા સેટે મારા લલ્લુ જોગીના 8 કોલમના ફોટો પહેલા પણ છાપ્યા હતા, અલગ અલગ એક્સપ્રેશનમાં. થેન્ક યુ વલ્લભભાઈ, થેન્ક યુ સો મચ. લલ્લુ જોગી, હા, ઓકે ઓકે. હા હા હા, કોઈ કહેતા હતા તમે? હે? હવે આગળની જર્ની હું તમને અહીંયાથી કહું દિવ્યા, Yes. કે જે રીતે વલ્લભભાઈ કીધું કે એક જબરજસ્ત માહોલ ત્યાં હતો, કે એટલા ગેંગસ્ટરો એક સાથે પકડવાના, એટલી બધી ગાડીઓ પકડવાની, એટલી બધી રિવોલ્વર પકડવાની, અને એક થ્રિલિંગ માહોલ હતો. એને આગળની વાત કરું તો દાઉદ ઇબ્રાહિમે, મેં તમને કીધું કે બહુ શાર્પ માઇન્ડેડ હતો અને એને ગમે તે કરીને ત્યાંથી નીકળવાનું હતું. ઘણા પ્રયાસો કર્યા ત્યાંથી ભાગવાના, પણ દાઉદ ઇબ્રાહિમ ત્યાંથી ભાગવામાં સફળ ના થયો. એનો એક સાથીદાર હોસ્પિટલની પહેલી મંજિલથી નીચે બી પડ્યો, પણ એને પાછો ભરતી કરી દેવાયો. એના સાથે સાથે ત્યાંની નર્સો દાઉદ ઇબ્રાહિમ સાથે ખૂબ આકર્ષિત હતી, કારણ કે એકદમ ગોરો ચિટ્ટો હીરો જેવો લાગતો હતો માણસ, અને સિગરેટ પીતો, પૈસા બી એ ક્યાંથી આવી જતા હતા. અને ત્યારે એક નર્સને એને આપણી ઘડિયાળ બી આપેલી ગિફ્ટમાં. તો આ બધી વસ્તુઓ બહાર આવી, બધાને ખબર પડી ગઈ કે દાઉદ ઇબ્રાહિમ જ છે આ. ત્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન વધુ ચાલુ કર્યું કે આવું તો નહીં બને કે કોઈ લૂંટેરા આયા અને આમને ડરાવીને આમને પાસે માલ લઈ ગયા. અંડરવર્લ્ડનો આટલો મોટો ડોન લૂંટેરાઓથી લૂંટાઈ જાય, આવું તો કેવી રીતે પોસિબલ છે? ક્રોસ ઇન્વેસ્ટિગેશન થયું અને પછી ખબર પડી કે આ બધા જ લોકો એક હોટલમાં રોકાયા હતા, અને એ હોટલ હતી જગદીશ લોજ. અને પછી જગદીશ લોજમાં જઈ અને પોલીસે રેડ કરી, ત્યારે ત્યાં 3 કમરા એમને નામે બુક હતા, જે અલગ નામથી અશોક શાહના નામે એક આઈડેન્ટિટી કાર્ડ આપેલો, અને એને નામે એ રૂમ બુક હતા. એ રૂમને અંદર રેડ કરી, અને રેડ કરીને એને અંદરથી રિવોલ્વર અને બધી જ વસ્તુઓ, હથિયાર, કારતૂસો, બધી વસ્તુ મળી આવ્યું. પછી ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું, ત્યારે દાઉદ ઇબ્રાહિમે કીધું કે એનું નામ, સાચું નામ એનો દાઉદ ઇબ્રાહિમ કાસ્કર છે, એ મુંબઈનો રહેવાસી છે, 33 પાકમોડિયા સ્ટ્રીટ એમને લખાયું. અને એ વખત પહેલી વખત એવું કહેવાય કે દાઉદ ઇબ્રાહિમનું ડિટેલ સ્ટેટમેન્ટ જો કોઈ પોલીસ પાસે હતું, તે વડોદરા પોલીસ પાસે હતું. એ જ સમયે, કારણ કે દાણચોર હતો અને ખબર પડી ગઈ હતી, ત્યારે વડોદરા પોલીસને એ તે સમયે જે ઓફિસર્સ હતા, એમને દૂરદર્શિતા અને એમને વ્યવસ્થિત કામ કરવાની કૌશલતાના કારણે દાઉદ ઇબ્રાહિમના ફિંગરપ્રિન્ટ લઈ લીધા હતા. અને આજે આ વસ્તુ બતાવવાનું એટલે જરૂરી છે દિવ્યા, કે જો આજે દાઉદ ઇબ્રાહિમ પકડાઈ જાય, કે દાઉદ ઇબ્રાહિમની મોત થઈ ગઈ હોય, કે દાઉદ ઇબ્રાહિમ જીવિત છે, આ 3 બાબતનું જો તમારે કઈ વસ્તુ સાબિતી કરવી હોય, તો એ વડોદરા પોલીસ સ્ટેશન દ્વારા લીધેલા સર, આપણી પાસે એની એફઆઈઆર કોપી પણ છે કે જે બિલકુલ છે. ગુજરાત ફર્સ્ટ પાસે એની એફઆઈઆર ની કોપી છે. એ એફઆઈઆર માં બધી વસ્તુઓ લખેલી છે. એના સાથે સાથે દાઉદ ઇબ્રાહિમનું એક્સક્લુઝિવ સ્ટેટમેન્ટ બી છે, જેની અંદર એ બધી વસ્તુ જોઈ છો. તમે આ જ ફાઇલ છે, તમે તમારા ટેલિવિઝન સ્ક્રીન ઉપર જોવો છો. આ દાઉદ ઇબ્રાહિમ કાસ્કરની એ ફાઇલ છે, જે ફાઇલ સીબીઆઈ પાસે મોકલવામાં આવી હતી. 2003 થી 2005 ના વચ્ચે દાઉદ ઇબ્રાહિમનું એક મોટું ડોઝિયર તૈયાર કરેલું સીબીઆઈ, ઇન્ટરપોલે, અને પાકિસ્તાન મોકલવામાં આવેલું. ને યુએન માં બી બતાવેલું કે આ કેટલો મોટો ગેંગસ્ટર છે અને એની શું વિગતો આપણા પાસે છે. ત્યારે વડોદરા પોલીસનો સંપર્ક કરીને આ બધી જ વસ્તુઓ વડોદરા પોલીસે ત્યાં પહોંચાડી હતી. હવે એકવાર ફરી આપણે જગદીશ લોજમાં આવીએ. જગદીશ લોજમાં બધી વસ્તુ પકડાઈ, અને એ વસ્તુ આગળ ગઈ, અને બાદ દાઉદ ઇબ્રાહિમનું ફરી એક સ્ટેટમેન્ટ લેવાયું અને ફાઇનલ સ્ટેટમેન્ટ લેવાયું. અને એની અંદર દાઉદ ઇબ્રાહિમે કીધું કે મારા ઉપર આલમજેબને લોકોએ જે હુમલો કર્યો, એની અમે સ્વરક્ષામાં અમારી રિવોલ્વર કાઢી હતી, અને એ ફાયરિંગ કરતા મારા હાથથી જ મને ગોળી વાગી ગઈ, ને મારા ગાર્ડના હાથથી એને ગોળી લાગી ગઈ, એવું એમને સ્ટેટમેન્ટ આપ્યું. અને આર્મ્સ એક્ટમાં જે ગુનો નોંધાયો હતો, એ આર્મ્સ એક્ટમાં ગુનો નોંધવાના બાદ 15,000ની સોલ્વેન્સી ઉપર દાઉદ ઇબ્રાહિમને જમાનત કોર્ટમાંથી મળી ગઈ. જો આ જમાનત એ સમયે કોર્ટમાંથી ના મળી હોત, તો દાઉદ ઇબ્રાહિમ ન બની શક્યો હોત. બીજી ખાસ વાત તમને કહું
કે દાઉદ ઇબ્રાહિમ જ્યારે પકડાયો અને જ્યારે ખબર પડી ગઈ કે આ દાઉદ ઇબ્રાહિમ છે, મુંબઈનો ડોન છે, બધી વસ્તુ જ્યારે ખબર પડી ને તો ગુજરાત પોલીસે ઓફિશિયલ કન્વર્સેશન કર્યું છે મુંબઈ પોલીસ સાથે. એમને કસ્ટમના ઓફિસરોને બી કોમ્યુનિકેશન કર્યું હતું કે ભાઈ આવો કોઈ પકડાયો છે, આમ છે, પણ કોઈ મુંબઈ પોલીસે સાથ સહકાર ના મળ્યો. એ સમયે ક્યાંક તો મુંબઈ પોલીસ દાઉદનો તાવો લેવા નહોતી ચાહતી કે પછી એ સમયે એવી સુવિધાઓ નહોતી. કંઈક તો થયું જેના ઉપર કઈ કેસીસ હતા, એક્સટોર્શનના કેસીસ, મર્ડરના કેસીસ, રોબરીના કેસીસ, આર્મ્સ એક્ટના કેસીસ. દાઉદ ઇબ્રાહિમ ઉપર કોઈ કેસની ફાઇલ કમ નથી, પણ દાઉદ ઇબ્રાહિમ ઉપર જયારે આટલા બધા કેસીસ હોય અને મુંબઈ પોલીસ તાવો લાવવા ના આવી અને એ જે તે સમયે સુલતાન શેખ નામના એક વકીલ હતા વડોદરામાં, એમને 15,000ની સોલ્વેન્સી ઉપર દાઉદ ઇબ્રાહિમના જમાનત કરાયા. અને એ દિવસ દિવ્યા, એ છેલ્લો દિવસ, ભલે મીડિયામાં બધી જગ્યાએ આવતું હોય કે 1986 સુધી દાઉદ ઇબ્રાહિમ દેખાયો છે, દાઉદ ઇબ્રાહિમ વડોદરાથી ભાગ્યો, એના બાદ દાઉદ ઇબ્રાહિમ ક્યારે નથી પકડાયો. આ વડોદરાના ઇન્સિડન્ટને બાદ દાઉદ ઇબ્રાહિમની પોલ બધા જ દેશમાં ખુલી ગઈ હતી, બધી જ જગ્યાએ. કારણ કે ગુજરાત પોલીસ એને બાદ ઘણીવાર વોરંટ લઈને ગઈ છે એને પકડવા માટે, એ ક્યારે પકડાયો નથી. મુંબઈમાં એના ઉપર ઘણા બધા કેસીસ હતા, પણ સમહાઉ જો મુંબઈમાં હોય તો બી પકડાયો નથી. એટલે આ એ દિવસ જ્યારે વડોદરામાં છેલ્લી વખત પોલીસ સાથે આમના સામનો થયો, એને બાદ આજ સુધી દાઉદ ઇબ્રાહિમ ક્યારે બી કોઈ પોલીસ સામે હાજર નથી. ગુજરાતની પોલીસે સક્ષમ પ્રયત્નો કર્યા કે એ દાઉદ જેવો ડોન પકડાઈ જાય, પરંતુ જે સાથ સહકાર તેને મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ પોલીસથી મળવો જોઈતો હતો એ ક્યારેય મળ્યો જ નહીં. આમ પણ ઘણા બધા સવાલો મુંબઈ પોલીસ ઉપર ડોનને લઈને અથવા તો અંડરવર્લ્ડને લઈને થાય છે, પરંતુ જે FIR ની કોપી હતી જેમાં દાઉદ ઇબ્રાહિમે લખે છે કે મારું નામ દાઉદ ઇબ્રાહિમ છે, એ કદાચ ભારતમાં લખાયેલા છેલ્લા તેમના શબ્દો હશે. જેમ અત્યારે વિવેક સરે કહ્યું કે છેલ્લી વખત એ વડોદરામાં ભારતમાં હતો ને ત્યારબાદ તેનો કોઈ જ અતોપતો નથી. FIR માં શું શું લખવામાં આવ્યું હતું એ આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું, એ આપણે બતાવવાનો પણ પ્રયત્ન કરીશું કે આખરે એ તમામ જે માહિતી હતી એમાં શું લખ્યું હતું, એણે કયા કયા નામની વાત તેમાં કરી હતી. જેમ કહ્યું કે અલગ અલગ જે સ્ટેટમેન્ટ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. ખાસ કરીને અહીં ગુનેગાર ડોન દાઉદ ઇબ્રાહિમ ની જે આખી ફાઇલ છે તે જોવા મળી રહી છે, અને આ ફાઇલ એ છેલ્લી ફાઇલ છે કે જે ગુજરાતમાં વડોદરામાં પોલીસ સ્ટેશનમાં આ ફાઇલ બની હતી, અને ત્યારબાદ કદાચ આ ફાઇલ એ ઘણી મહત્વપૂર્ણ બની ગઈ હોત. જો દાઉદ ઇબ્રાહિમ પકડાઈ ચૂક્યો હોત તો ઘણા બધા એવા હુમલાઓ પણ ભારતમાં ન થયા હોત. મારું નામ દાઉદ ઇબ્રાહિમ છે અને આ પ્રકારે જે તેમને આખું લખ્યું છે, ધંધો વેપાર, 33 વર્ષની ઉંમર, આ પ્રકાર 33 પાર્ક નો જે એડ્રેસ છે તે તેમના દ્વારા મુંબઈનું લખવામાં આવ્યું છે. આ અક્ષરો પણ તમે જોઈ શકો છો, એ તમામ અક્ષરો પણ તેના જ હોય. અને આ FIR છે તે કરવામાં આવી હતી ખાસ વડોદરામાં, અને વડોદરામાં જે આ FIR થઈ હતી તે દાઉદ ઇબ્રાહિમના નામે થઈ હતી. અને વિવેક સર, જે રીતે દાઉદ ઇબ્રાહિમ, દાઉદને ડોન દાઉદ બનાવવાનું કામ જે એણે પોતે કર્યું, અને જે રીતે તે ફૂલ્યો ફાલ્યો અને કોઈ પણ ડર વગર, જેમ આપે કહ્યું કે કોઈના ઉપર વિશ્વાસ નહોતો કરતો, અને કદાચ એટલા જ માટે એ પોતાની આડે આવતા એ તમામ લોકોને ખતમ કરતો રહ્યો અને આગળ વધતો રહ્યો અને એટલો મોટો ડોન પણ બન્યો. બિલકુલ, જે રીતે તમે કીધું કે જે આ સ્ટેટમેન્ટની આપણે જે વાત કરતા હતા એમાં હું કોઈક તમને કહેવા માંગુ છું. આ સ્ટેટમેન્ટ ગુજરાત પોલીસ દ્વારા રેકોર્ડ કરાયેલું છે, અને એ દાઉદ ઇબ્રાહિમનું છેલ્લું સ્ટેટમેન્ટ છે. એના બાદ દાઉદ ઇબ્રાહિમનો ક્યારેય સ્ટેટમેન્ટ કોઈ પોલીસે દર્જ નથી કરી. અને દાઉદ ઇબ્રાહિમનો આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટમાં એણે લખ્યું છે કે હું દાઉદ ઇબ્રાહિમ કાસ્કર. આ જે વસ્તુ છે જે પોલીસની સામે રૂબરૂ રહીને જણાવું છું કે જે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે આ દાઉદ ઇબ્રાહિમનું છેલ્લું સ્ટેટમેન્ટ છે. અને એ સ્ટેટમેન્ટ જે એણે આપ્યું એટલું પ્રોપર રીતે સ્ટેટમેન્ટ આપ્યું કે કાનૂનનો શકંજો એના ઉપર વધારે ના કસાય. દાઉદ ઇબ્રાહિમ ને આલમગીરની દુશ્મની કેમ થઈ એની વાતની ચર્ચા કરીએ હવે આપણે. દાઉદ ઇબ્રાહિમ અને આલમગીર સામસામે અસ્તિત્વની લડાઈ તો હતી, પણ આલમગીરે દાઉદ ઇબ્રાહિમની આખી ને આખી ગેંગને ખતમ કરવા માટે, એનો આખો પરિવાર ખતમ કરવા માટે એક બહુ જ મોટું ષડયંત્ર રચ્યું હતું. અને દાઉદ ઇબ્રાહિમનો મોટો ભાઈ હતો સાબિર. એને દાદરમાં એક સિનેમા હોલ પાસે એ અને એના ગર્લફ્રેન્ડ ચિત્રા જઈ રહ્યા હતા, અને ત્યારે એના ઉપર તાબડતોડ ફાયરિંગ કરી
અને આલમજેબની ગેંગે દાઉદ ઇબ્રાહિમના મોટા ભાઈનો મર્ડર કરી નાખ્યું હતું. આ જે મર્ડર કર્યું હતું એ મર્ડર આલમજેબ જઈને નતો કર્યો. દાઉદના સામે એને કોઈક એવો હથિયાર જોઈતો હતો જે દાઉદથી વધારે ખૂંખાર હોય, જે દાઉદથી વધારે રાક્ષસી પ્રવૃત્તિનો હોય. અને એ સમયે એક વ્યક્તિ આલમજેબને મળ્યો હતો, એનું નામ હતું માન્યા સુર્વે. અને માન્યા સુર્વેને હાયર કર્યો આલમજેબે, ને આલમજેબે માન્યા સુર્વેને સુપારી આપી હતી દાઉદ ઇબ્રાહિમને આખી ફેમિલીને ખતમ કરવા માટે. અને માન્યા સુર્વે એના ભાઈનું તો મર્ડર કરી જ નાખ્યું. એના બાદ આલમજેબની આખી ગેંગ અને માન્યા સુર્વેની આખી ગેંગ 33 પાકમોડિયા સ્ટ્રીટ ગયેલી, જ્યાં દાઉદ ઇબ્રાહિમનું જે ઘર જે હતું એ ચાલ હતી અને એના આગળ બહુ જ મોટો ગેટ હતો લોખંડનો, આજે બી છે. અને ત્યાં એવું કહેવાય છે કે મુંબઈમાં કોઈ ઇન્સિડન્ટ ઉપર આટલી ગોળીઓ નહોતી ચાલી હતી એ સમયે, જે એ સમયે ચાલી. અને બધા જ ઇમ્પોર્ટન્ટ વેપન સાથે AK-47 અને બધા જ વેપનો સાથે ધુઆંધાર ફાયરિંગ થઈ. પણ ત્યાંથી દાઉદ ઇબ્રાહિમ અને એના ભાઈઓ બચીને નીકળી ગયા હતા અને દાઉદ ઇબ્રાહિમ એ હમલામાં બચી ગયો હતો. એ સમયથી સાબિરને જ્યારે આ મર્ડર થયું એને બાદ દાઉદ ઇબ્રાહિમે કીધું હતું કે આલમજેબની આખી ગેંગ ખતમ કરવાની હતી. અને એ જ કારણ હતું કે દાઉદ ઇબ્રાહિમે પછી આલમજેબનો જે ભાઈ હતો એનું મર્ડર કરાવી દીધું હતું. બંને એકબીજાના ખૂનના પ્યાસા હતા. અને કારણ કે આલમજેબે સીધો હુમલો દાઉદ ઇબ્રાહિમ ઉપર વડોદરામાં કરેલો, એટલે દાઉદ ઇબ્રાહિમે પછી ત્યારે નક્કી કરેલું કે જ્યાર સુધી આલમજેબને હું ખતમ ના કરી દઉં ત્યાર સુધી હું ચેનથી રહીશ નહીં. અને આ એ કારણ હતું, કારણ કે આજે આપણે વારંવાર કહી રહ્યા છે ને કે વડોદરા એ છેલ્લો દિવસ હતો, પછી ક્યાં જતો રહ્યો કોઈને ખબર નથી. દાઉદ ઇબ્રાહિમ ઈચ્છતો તો આલમજેબને જાતે મારી શકતો હતો, પણ દાઉદ ઇબ્રાહિમે એ ભારત છોડીને જતો રહ્યો હતો એ સમયે, કે છુપાયેલો હતો, જવાની કોશિશમાં હતો. એ સમયે આલમજેબની ઇન્ફોર્મેશન સુરત પોલીસને આપેલી અને આલમજેબનું એન્કાઉન્ટર સુરતમાં થયેલું. હાઉસિંગ બોર્ડની કોલોની હતી જ્યાં આલમજેબ એની ગર્લફ્રેન્ડને મળવા માટે આવવાનો હતો એ ખબર પડી હતી. ને પછી આલમજેબને અંદર જઈને પોલીસે એન્કાઉન્ટર કરવાનું, પછી ત્યાંથી આલમજેબ ત્રીજા માળાથી નીચે કૂદી ગયો હતો. એના બાદ બી એક ખાસો એને પોલીસે એનો પીછો કર્યો અને છેલ્લે હાઈવે ને નજીક એ દોડતો હતો ને એક વાડ હતી એની અંદર એ ફસાઈ ગયો એનો પગ અને ત્યાં એનું એન્કાઉન્ટર થયું. એ આલમજેબની કહાની હતી. એમ કરીને દાઉદ ઇબ્રાહિમે આલમજેબ સામેનો પૂરો બદલો પૂરો કર્યો. આલમજેબની આખી ગેંગ દાઉદ ઇબ્રાહિમે ખતમ કરી નાખી. અને આ એ સમય હતો જ્યારે દાઉદ ઇબ્રાહિમે આખી મુંબઈના અંડરવર્લ્ડ ઉપર રાજ અધિપત્ય કરી લીધું હતું, રાજ એનું સ્થાપિત કરી દીધું હતું. અને ત્યાંથી શરૂઆત થઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટની. એક એવા ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ જેનો કોઈ સીરો નહોતો, જેના કોઈ અસૂલ નહોતા, જેના કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહોતા, જે કાનૂનને સમજતા જ નહોતા, જેને પાસે ઇન્સાનિયત નહોતી. એ લોકોએ મુંબઈમાં ડ્રગ્સ ઘુસાડ્યું, એ લોકોએ મુંબઈમાં એક્સટોર્શન કર્યું, એ લોકોએ મુંબઈમાં ખૂનની હોડીઓ ખેલી. અને દાઉદ ઇબ્રાહિમ એનાથી વધારે આગળ વધી દુબઈ ગયો, દુબઈથી પાકિસ્તાન ગયો, ISI સાથે એનો સંપર્ક થયા. અને પછી દાઉદ ઇબ્રાહિમ, ટાઈગર મેમન ને બધા લોકોએ મળી અને સૌથી મોટો ષડયંત્ર ભારતના સામે રચ્યું. અને એ હતું 1993ના બોમ્બ ધમાકા, જેની અંદર 257 નિર્દોષ લોકોની જાન ગઈ અને હજારો લોકો એમાં ઘાયલ થયા. અને એનો માસ્ટર માઇન્ડ કહીએ કે એનો સૌથી મોટો આતંકવાદી કહીએ તો એ દાઉદ ઇબ્રાહિમ બન્યો. હવે આજે આપણે જોઈ શકીએ કે જો એ વડોદરામાં જે દાઉદ ઇબ્રાહિમ પકડાયો હતો એ જ સમયે જો મુંબઈ પોલીસે એને પકડી લીધી હોત ને એના ઉપર જેટલા કેસનો જો ટ્રાયલ ચાલ્યો હોત તો આ દાઉદ ઇબ્રાહિમ ન બની શક્યો હોત. અને કદાચ ભારતમાં એ હુમલો ન થયો હોત કે પછી ભારતમાં 1993ના બોમ્બ ધમાકા ના થયા હોત, આજે બી ભારત દાઉદ ઇબ્રાહિમને લેવા માટે પેલી વસ્તુના પાકિસ્તાનને એક બહુ મોટો હાથ ના મળ્યો હોત. ઘણી બધું છે. એના બાદ તો ઘણા બધા અટેક, ટેરરિસ્ટ અટેકમાં દાઉદ ઇબ્રાહિમનું નામ સામે આવ્યું છે. ગ્લોબલ ટેરરિસ્ટના નામે દાઉદ ઇબ્રાહિમ ઓળખાય છે આજે. અને આજે જો દાઉદ ઇબ્રાહિમ ખરા અર્થમાં એની મોત થઈ હોય તો એની પુષ્ટિ કરવી હોય તો એ જ વડોદરા પોલીસની ફિંગરપ્રિન્ટની બધી વસ્તુ કામ આવશે. અને જો દાઉદ ઇબ્રાહિમને ક્યારેક આપણે જીવતા જો એ ના મર્યો હોય ને એને ક્યારેક પકડ્યો તો બી એની પુષ્ટિ જે તે સમયે વડોદરા પોલીસમાં કરેલા કામ
જે પીકે દત્તા, ચિત્તરંજન સિંહ, આ બધા લોકોએ જે સારા કામ કરેલા, પીસી ઠાકુર સાહેબનું ખાસ કરીને નામ લેવાનું છે અહીંયા, એ બધા અધિકારીઓ જે કામ કરેલું એ કામ આજે કામ આવે. આ મેં તમને જે કીધું દિવ્યા કે આ આખી જે સ્ક્રિપ્ટ છે એ લગભગ 20 વર્ષથી લખાય છે. કેટલા લોકોના ઇન્ટરવ્યુ કર્યા, કેટલા લોકોને જઈને મળ્યા, લલ્લુ જોગીને જઈને મળ્યા અમે, લલ્લુ જોગીનો કિલ્લો જોયો, લલ્લુ જોગીને સાથે વાતચીત કરી. લલ્લુ જોગીએ જ કીધેલું અમને એ સમયે કે દાઉદ ઇબ્રાહિમ નહોતો જ્યારે અમારા પાસે અહીંયા દાણ ચોરીમાં સાથે કામ કરતો હતો. તો આમ જોવા જઈએ તો દાણ ચોરીના ઘણા બધા પાઠ લલ્લુ જોગીએ શીખવાડ્યા હતા દાઉદ ઇબ્રાહિમ. તો પછી એના સંબંધો વિશે કંઈ કહી શકો? બિલકુલ. લલ્લુ જોગી ને શુકર નારાયણ બખિયા આ બે દમણના બહુ મોટા દાણચોરો હતા અને એ લોકોએ એ પણ એ સમયે એમના અસૂલ હતા, ધંધો કરવાના એક અસૂલ હતા અને ત્યાં ઘણા બધા લોકો એમના પાસે શીખતા કે કેવી રીતે માલ સામાન આવે, કેવી રીતે સમુદ્રમાં વ્યવહાર થાય, કેવી રીતે દુબઈથી સામાન આવે. એ સમયે મને એકવાર એકને કહાની સંભળાવી હતી. એક બહુ જ બાહોશ ઓફિસર હતા કસ્ટમના અને એમને કીધું હતું કે કેવી રીતે સામાન આવતું, બહુ મોટા બોટમાંથી નાની બોટમાં સામાન ટ્રાન્સફર થતું અને નાની બોટથી એક જગ્યાએ જ્યાં શેલો વોટર હોય ત્યાં બધી મછલીના જાલમાં સોનું અને ચાંદી નાખીને સમુદ્રમાં ઉતારી દેવાતું હતું અને પછી ત્યાં દિવસો વેટ કરતા કે કોઈ ટ્રેપ તો નથી, પોલીસ તો નથી, કસ્ટમ તો નથી અને પછી જ્યારે ખબર પડતી કે અહીંયા કોઈ જ નથી તો એ સમય એ જગ્યા ઉપર બલૂન ફિટ કરી અને એ બોટો પાછી મધદરિયે જતી રહેતી અને પછી બાકી બધા લોકો એ સોના અને ચાંદી બલૂન આઈડેન્ટિફાઈ કરીને ત્યાંથી ગોતાખોરો સોનું અને ચાંદી લાવીને એની દાણચોરી કરતા હતા. તો એ સમયના બહુ મોટા મોટા કિસ્સા છે, એક બાદ એક આપણે પાર્ટ 1 પાર્ટ 2 બતાવતા રહીશું. જે રીતે આ બધા કિસ્સા કહ્યા અને ખાસ કરીને આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે છેલ્લો દિવસ અને પણ આપણે અત્યારે જે રીતે ચર્ચા કરી રહ્યા છું તો એ ગુજરાતના કનેક્શન સાથે એના છેલ્લા દિવસની વાત થાય છે. હોસ્પિટલમાં હતો, ત્યારબાદ તે છૂટી ગયો અને ત્યારબાદથી ક્યારેય નથી જોવા મળ્યો. આપણે કદાચ ફોટા બી જોઈએ છે તો એ એકદમ તેના 30 વર્ષના અથવા તો યંગ હોય એ પ્રકારના. તો એ છેલ્લા દિવસ બાદ જ્યારે એ ભાગ્યો હશે તો સ્વાભાવિક રીતે તેને કોઈએ તો મદદ કરી જશે. તો એના વિશે કોઈ ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ આપને મળ્યા હોય? ઘણી બધી સ્ટોરીઝ છે કે દાઉદ ઇબ્રાહિમ કેવી રીતે ભાગ્યો. ઘણા બધા લોકો કહે કે એ નેપાળના જરીએ દુબઈ ગયો અને દુબઈથી પાકિસ્તાન ગયો. ઘણા બધા એવું લોકો કહે છે કે એને કોઈ લોકલ બહુ મોટા દાણચોરે એને મદદ કરી અને મધદરિયે એને મોટી બોટમાં બેસાડ્યો. મોટી બોટ પછી દુબઈ ગઈ અને દુબઈથી પછી પાકિસ્તાન ગયો. એટલે ઘણી બધી સ્ટોરીઝ છે. કોઈ નથી જાણતો કે દાઉદ ઇબ્રાહિમ ખરેખર મુંબઈથી કે વડોદરાથી કે દમણથી ક્યાંથી વિદેશ ગયો એ કોઈને નથી ખબર. પણ એક વાત નક્કી છે કે આ વડોદરામાં જે ઇન્સિડન્ટ થયો અને જ્યાં એને જમાનત મળી એના બાદ દાઉદ ઇબ્રાહિમને ક્યારેય કોઈ પોલીસે પકડ્યો નથી અને દાઉદ ઇબ્રાહિમનો ક્યારેય કોઈ સ્ટેટમેન્ટ લેવાયું નથી. એટલે દાઉદ ઇબ્રાહિમનો આ છેલ્લી આખી એક લાઈફ હતી અને એ વડોદરામાં જે શૂટઆઉટ થયું એના બાદની આખી વસ્તુ છે. ઓકે, વડોદરામાં જેમ આપણે વાત કરી કે એ હોસ્પિટલમાં રહ્યો અને ત્યારબાદ પોલીસે જેમ ચાપતો બંદોબસ્ત રાખ્યો, સ્વાભાવિક છે પોલીસને થોડી પણ જાણ થઈ હશે એટલે એમને એ ડોન છે, દાઉદ છે એવી ખબર તો નહીં જ પડવા દીધી હોય કારણ કે હોસ્પિટલમાં હતો અને જો કદાચ એને ખબર પડી પણ ગઈ હોત તો ઘણી બધી ખુવારી ત્યારે પણ થઈ શકી હોત કારણ કે બહુ મોટી સંખ્યામાં ત્યાં ડોન પહોંચવાના હતા, બહુ જ બધા અંડરવર્લ્ડના ડોન્સ. તો એ સમયે પોલીસની કામગીરી જે સરાહનીય હતી આપણે આજે પણ જોઈ રહ્યા છે આપણી ગુજરાત પોલીસ અને ખાસ કરીને વડોદરા પોલીસની. તો ત્યારે ત્યાં હોસ્પિટલનો માહોલ અને પોલીસે જે ઘેરાબંધી કરી હતી એની સિચ્યુએશન કેવી હતી? બિલકુલ, પોલીસને હું એટલે કહું છું તમને કે એ સમયે વડોદરા પોલીસે જે કામ કર્યું વાકઈ કાબિલે તારીફ છે. આટલી સ્માર્ટનેસ, આટલી ઇન્ટેલિજન્સી સાથે જે અધિકારીઓ ત્યાં કામ કર્યું અને જે અધિકારીઓએ એ સમયે એ આટલા સ્માર્ટ અંડરવર્લ્ડ ડોનને જે હેન્ડલ કર્યો અને એમની બધી વસ્તુઓ સાચી વસ્તુ બહાર આવી એ પીકે દત્તા, પીસી ઠાકુર, ચિત્તરંજન સિંહ, મહેન્દ્ર પટેલ આવા ઘણા બધા ઓફિસર હતા. એક ડીવાયએસપી હાલ જ રિટાયર્ડ થયા છે, એમનું નામ હું ભૂલું છું પણ એમને એ એસઆરપીમાં ત્યારે કોન્સ્ટેબલ હતા. એમની જોડે વાતચીત થઈ ત્યારે એમને એવું કીધું કે આ જયારે બધી વસ્તુ થતી હતી તો દાઉદ ઇબ્રાહિમ પાસે ખબર ને પૈસા ક્યાંથી આવતા હતા અને એને બધું સોનું બધું કે બધું આપવા માટે તૈયાર હતો કે ત્યાંથી એને કાઢવા માટે. પણ ત્યારના પોલીસે કોઈ બી વસ્તુ કોઈ બી રીતે એમને સાથે કોઈ પણ પ્રકારનો સહયોગ ના કર્યો અને આ બધી વસ્તુ બહાર આવી અને ત્યાંના કસ્ટમ ઓફિસરો જે ગુજરાતના
કોસ્ટલમાં હતા એ બધા ઓફિસરો બી આવી ગયા હતા, જે લોકોએ આઈડેન્ટિફિકેશન કર્યું કે આ બધા તો ગુજરાતના નહીં આખા દેશના મોટા મોટા સ્મગલર્સ છે. હા, પણ એક ચોક્કસથી કહું છું કે આટલા મોટા મોટા સ્મગલર, આટલા મોટા મોટા અંડરવર્લ્ડના ડોન જ્યારે બધા એક જગ્યાએ હાજર થાય, બધા પાસેથી રિવોલ્વર, કારતૂસ પકડાય ને બધા જ લોકોને જમાનત મળી ગઈ એ સમયે. જો એ જમાનત આજનો સમય હોત તો 100% એ જમાનત ના મળી હોત. આજનો સમય હતો તો 100% એટલા બધા એવિડન્સ, આર્મ્સ એક્ટ એટલો પાવરફુલ એક્ટ છે કે તાત્કાલિક તમને જમાનત મળી જ ના શકે. પણ એ સમય ખબર નહીં શું હતું, ક્યાં લૂફોલ લઈ રહી ગયા કે એ બધા સ્મગલરો ત્યાંથી નીકળી ગયા અને પછી વર્ષો સુધી સ્મગલિંગનો રેકેટ ચલાવતા રહ્યા. અને એ જ એક ક્ષણ હતો જ્યારે એક અભાવ આપણે કહી શકીએ, કમ્યુનિકેશનનો અભાવ હતો કે પછી મુંબઈ પોલીસને ઈચ્છા નહોતી દાઉદ ઇબ્રાહિમને પકડવાની. એવો ઘણા બધા આરોપ મુંબઈ પોલીસ ઉપર લાગ્યા છે. સવાલો પણ ઊભા થયા છે મુંબઈ બિલકુલ બિલકુલ ઊભા થયા છે ને વર્ષો સુધી ઊભા થયા છે કે દાઉદ ઇબ્રાહિમને મુંબઈ પોલીસમાં ખૂબ સારી સેટિંગ હતી, આ બધા લોકો કહેતા હતા. એ અહીંયા ન હોવા છતાં પણ એના ગુરગાઓ ત્યાં મુંબઈ પોલીસ સાથે ડીલ કરતા હતા. બિલકુલ બિલકુલ. સર, જેમ આપણે વાત કરી કે બધાને એક સાથે પકડવામાં આવ્યા, એ મોટા મોટા સ્મગલર્સ હતા, દેશભરના સ્મગલર્સ હતા અને ત્યારબાદ તેને કોર્ટમાં પણ લઈ જવામાં આવ્યા હતા. આપણે જ્યારે કોઈ એક ખૂંખાર દરિંદો અથવા તો કોઈ એક વ્યક્તિ પણ એવો હોય કે જેને કોર્ટમાં લઈ જઈએ તો હોહા થઈ જાય છે. તો એ સમયે એ કોર્ટનો માહોલ કેવો હશે કે જ્યાં લાઈનમાં ઊભા હોય એ બધા જ, કે જે બધા મોટા મોટા સ્મગલર્સ છે, એટલા મોટા મોટા આવા ડોન જેવા લોકો છે, તો એ માહોલ કેવો હશે કોર્ટનો? એકચ્યુઅલી દિવ્યા, જે લોકો સાથે મારી વાતચીત થઈ આટલા છેલ્લા 20 વર્ષમાં, એ લોકોએ એક જ વાત કરી કે એ સમય હતો 1983, 84, 85, 81 થી 85 ના વચ્ચેનો, ત્યારે બોલિવૂડનો જબરજસ્ત ક્રેઝ હતો. એટલે બધા જ ડોન બોલિવૂડના અલગ અલગ હીરોની કોપી કરતા. કોઈ લાંબી લાંબી મૂછો રાખતું, કોઈ મોટા મોટા વાળ રાખતું, કોઈ આગળના ઉપરના 3 બટન ખુલ્લા રાખીને સોનાની લડીઓ બતાવતું, કોઈ હાથમાં મોટી મોટી અંગૂઠીઓ પહેરતું. પણ એક વસ્તુ કોમન હતી, વ્હાઇટ કલરનો ડ્રેસ, વ્હાઇટ કલરના શૂઝ, હાથમાં ઇમ્પોર્ટન્ટ સિગરેટ, ઇમ્પોર્ટન્ટ ગાડી અને સાથે લાવ લશ્કર એમનો જે ગુરગાઓ હોય અને બધાને પાસે હથિયાર અને કાળા ચશ્મા. આ એક કોમન વસ્તુ હતી. અને એ લોકોને ડાયલોગ મારવાની એટલી બધી આદત હતી કે એક ઓફિસર હતા, કદાચ પીકે દત્તા સાહેબ જ હતા, અને એમને સામે લલ્લુ જોગીની વચ્ચે વાતચીત થઈ કે મૂછો કો તાવ દેતા હૈ. ત્યારે એમને બહુ મોટો ડાયલોગ મારેલો એ સમય ફિલ્મી અંદાજમાં કે ये मूछे हैं और इसको ताव देता हूँ, एक मूछ का बाल गिर गया तो आपको पता नहीं है यहाँ पे क्या होगा. એના બાદ પીકે દત્તાએ કીધું કે એક મૂછ કા બાલ ને સારી મૂછ ઉડા દૂંગા અગર ઇન્વેસ્ટિગેશન में सहयोग नहीं किया तो એ સમયે પોલીસ અને ગેંગસ્ટરના વચ્ચેના ડાયલોગ બી બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. ખરેખર આ બધી વસ્તુ આપણે જોઈએ જ્યારે વાત કરીએ ત્યારે એક ફિલ્મ જ દોડતી હોય છે આંખોની સામે કે આ જે વન્સ અપોન અ ટાઈમ મુંબઈ ફિલ્મ બની, ઘણી બધી ફિલ્મો બની, માન્ય સૂર્ય ઉપર ફિલ્મ બની, બધા જ ફિલ્મો આપણે બની. પણ આ એક એવો ચેપ્ટર છે જે ચેપ્ટર ગૂગલમાં નહીં મળે, કોઈ ન્યૂઝપેપરમાં નહીં મળે, કોઈ વેબસાઇટમાં ના મળે, કોઈ વિકીપીડિયામાં ના મળે. આ એક એવો ચેપ્ટર છે જે ચેપ્ટર કોણે જાણ્યો નહોતો, કોઈને ખબર નહોતી. પણ આ એક 20 વર્ષની મહેનત આપણે કહી શકીએ કે આને પાછળ લાગીને આ વડોદરા ચેપ્ટર જે હતો એ અમારી પાસે છે ને બધા જ પુરાવા આજે બી છે. અને એ બધા જ પુરાવા CBI પાસે બી છે અને હવે તો ઇન્ટરપોલ પાસે બી છે ને બધી જ જગ્યાએ છે. કુલ મલાઈને વાત એક છે કે આ જ્યારે દાઉદ ઇબ્રાહિમની ન્યૂઝ આવી ત્યારે આ એક વસ્તુ આવે છે કે જો ખરેખર દાઉદ ઇબ્રાહિમ અત્યારે જીવિત છે કે મૃતક છે, એ દાઉદ ઇબ્રાહિમ જ છે એ વસ્તુની પુરવાર કરવી હોય તો જે તે સમયે ગુજરાત પોલીસના બાહોશ અધિકારીઓએ જે સારામાં સારું કામ કર્યું એ જ સારું કામ આજે કામ લાગશે. ચોક્કસથી. અને સર, જે રીતે આ આખું ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરવું, કોઈ ડોન સાથે, કોઈ આવા સ્મગલર સાથે વાત કરવી અને એના વિશે જાણવું, એ પણ બહુ ટફ કામ છે જે આપે કર્યું છે. તો એના એક્સપિરિયન્સ વિશે થોડું જાણવું છે. દિવ્યા, એક દરેક ક્ષેત્રમાં એક જુનૂન હોય છે અને જુનૂન સિવાય તમે કામ નથી કરી શકતા. થ્રેટ્સ બી ઘણી હતી અને ઘણી બધી વસ્તુઓ હતી, પણ એક જુનૂનના કારણે જે આપણે કરી શકતા હતા બધી વસ્તુ કરી અને બધા જ પુરાવાના સાથે કરી, જેથી કોઈ પણ પ્રકારનો આપણને ગલત સાબિત ના કરી શકે. એ જરૂરી છે. તો એ ઓથેન્ટિસિટી જરૂરી છે, જુનૂન જરૂરી છે, હાર્ડવર્ક જરૂરી છે, ડેડિકેશન જરૂરી છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નિર્ભયતા. કે તમારે અંદર નિડરતા હોવી જોઈએ, નિર્ભયતા હોવી જોઈએ, સચ્ચાઈ હોવી જોઈએ, તો જ તમે આ વસ્તુ કરી શકો. થેન્ક યુ.
ચોક્કસ. અને સર, કદાચ એ નિર્ભયતા જેમ આપનામાં પણ જોવા મળી, ગુજરાત પોલીસમાં પણ જોવા મળી કે આટલા મોટા ડોનને પણ એ પકડવા માટે તૈયાર હતી, અને કદાચ એ કોમ્યુનિકેશન ગેપ ન રહ્યો હોત તો કદાચ આજે આપણે આ ચર્ચા ન કરી રહ્યા હોત, કદાચ આટલા મોટા હુમલાઓ ભારતમાં ન થયા હોત, કદાચ દાઉદ બન્યો જ ન હોત અને પાકિસ્તાનને તેનો લાભ પણ ન મળ્યો હોત. બિલકુલ બિલકુલ દિવ્યા, એકદમ સાચી વાત છે કે એક ક્યાંક ને ક્યાંક એક ભૂલના કારણે આજે દાઉદ ઇબ્રાહિમ બની ગયો વર્લ્ડનો ટોપમોસ્ટ આતંકવાદી બની ગયો. હજારો લોકોનો નિર્દોષોના જીવ એણે લીધા, અને એક પ્રકારે કહી શકાય કે એક દાઉદ ઇબ્રાહિમ સાથે છે ને બહુ જીવનદાન સતત ચાલ્યા છે. અને જ્યારે દાઉદ ઇબ્રાહિમ ના ઉપર ઘણા બધા અટેક થયા, પણ દાઉદ ઇબ્રાહિમ દરેક અટેકથી બહાર આવ્યો છે. અને એટલે જ એક યકીન નથી થતું કે દાઉદ ઇબ્રાહિમને કોઈ ઝેર આપી દે, કેમ કે દાઉદ ઇબ્રાહિમના ઉપર ખોટી ચર્ચાઓ ને એની મોતની ચર્ચાઓ તો ઘણી સાંભળી છે, વર્ષોથી સાંભળી રહ્યા છે, પણ એની પુખ્તા સબૂત આજ સુધી સામે નથી આવ્યું. એવું બી બની શકે છે કે દાઉદ ઇબ્રાહિમ ખરેખર એની મોત થઈ ગઈ હોય વર્ષો પહેલા, પણ દાઉદ ઇબ્રાહિમ નામનો વ્યક્તિ અને એનો ખૌફ એ આજે બી પાકિસ્તાનમાં છે, અને આજે બી ઇન્વેસ્ટિગેશન એજન્સી એને શોધી રહી છે. ચોક્કસથી. અને આ સાથે જ જે રીતે અત્યારે સરે પણ કહ્યું કે દાઉદને લઈને ઘણી બધી વખત તેના મોતની અફવાઓ થઈ છે, ખાસ કરીને 2016ની વાત હોય, 17ની વાત હોય કે 2020, આ બધી વખતે તેના મોતની અફવાઓ ઉડી છે. ક્યારેક હાર્ટ એટેકની વાત, ક્યારેક ગેંગ્રીનની વાત, આ બધી જ વાત થઈ છે. પરંતુ ગુજરાત ફર્સ્ટનો આ સુપર એક્સક્લુઝિવ રિપોર્ટ અને આ ફાઇલ, દાઉદ વિરુદ્ધની આ એફઆઈઆર, ડોન દાઉદ ઇબ્રાહિમનો આ કેસ, આ ફાઇલ એ એક્સક્લુઝિવ ફાઇલ છે, અને આ ફાઇલમાં તેનું સ્ટેટમેન્ટ પોલીસ દ્વારા લખવામાં આવ્યું હતું, અને આ જ એ ફાઇલ છે કે જે દાઉદના બધા જ તેના કાળા કારનામાઓ છે તે આમાં હતા. દાઉદ હસન શેખ ઇબ્રાહિમ કાસ્કર, મુસલમાન, અને તેનું એડ્રેસ પણ અહીં જે મુંબઈમાં તે રહેતો હતો તેમાં તેનું એડ્રેસ પણ છે, ધંધો, તેનો વેપાર તેના દ્વારા લખવામાં આવ્યું હતું. એફઆઈઆરના આ એક્સક્લુઝિવ દ્રશ્યો ક્યારેય કોઈ જ ગૂગલ સાઇટ પર, કોઈ જ વિકીપીડિયામાં ક્યાંય જ નથી જોવા મળ્યા. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ દ્વારા આ એક્સક્લુઝિવ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, અને ખૂબ વર્ષો બાદની મહેનત બાદ આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા, જેમાં તમામ એના જે કામો છે તે જોવા મળ્યા હતા. તેની ગાડીની વાતો છે, અહીંયા તેની પાસે જે હોન્ડા હતી કે જે લાલ રંગની હોન્ડા લઈને તે જઈ રહ્યો હતો જ્યારે તેના ઉપર હુમલો થયો, એ વાત પણ આમાં લખવામાં આવી છે. સાથે અનેક નામો પણ લખવામાં આવ્યા છે. સાથે જ જે રીતે તેના ઉપર હુમલો થયો હતો અને તેને જે સ્ટેટમેન્ટ્સ બદલ્યા હતા, અને છેલ્લે તેમણે કહ્યું હતું કે મારાથી જ આ મારે બચાવમાં જ ભૂલથી આ ગોળી મને વાગી ગઈ છે. એ સમય હતો વડોદરામાં જ્યારે એ હોસ્પિટલમાં દાખલ હતો, અને એ પોલીસની પકડમાં પણ હતો. એ સમય હતો કે જ્યારે કદાચ મુંબઈ પોલીસે તેને પકડી પાડ્યો હોત તો આજે દાઉદની ચર્ચા ન હોત, દાઉદનું નામ ન હોત, એ ડોન ન બન્યો હોત, અને ઘણું બધું એવું અટક્યું હોત કે જે ભારતને નુકસાન કરતા હતું. ભારતમાં ખાસ કરીને અનેક હુમલાઓ જે થયા છે એ દાઉદના કારણે થયા છે, અને આ કંઈ જ ન થયું હોત જો એ દિવસે જે આ એફઆઈઆર આપણે જોઈ રહ્યા છે એ સમયે દાઉદને પકડી પાડવામાં આવ્યો હોત, દાઉદની સાથે જેટલા પણ સ્મગલર્સ જોવા મળ્યા હતા ત્યાં હાજર હતા એમને પકડી પાડવામાં આવ્યા હોત તો ઘણો બધો ફાયદો ન માત્ર એક દેશ, એક રાજ્ય, માત્ર એક રાજ્ય જ નહીં દેશને પણ થયો હોત, વિશ્વને પણ થયો હોત, કારણ કે એક આતંકવાદી ન મળ્યો હોત. આ સાથે જ અમારા સુપર એક્સક્લુઝિવ રિપોર્ટમાં હાલ બસ આટલું. નમસ્કાર.